વેલકમ બેક. અમારી આ વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે. આ એક નાનો વિડીયો હશે પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાં આપણે ડિસ્કસ કરીશું કે આ ELTS રીડિંગનું અસેસમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે અને આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે એક્ઝામિનર તમારી પાસે શું અપેક્ષા રાખશે કે તમે રીડિંગ પેરેગ્રાફ્સમાંથી શું નિષ્કર્ષ કાઢો અને સિલેક્ટ કરો. પણ સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક અને શેર જરૂરથી કરો. હાઉ ઇઝ ધ રીડિંગ મોડ્યુલ એસેસ્ડ? રીડિંગ મોડ્યુલનો બેઝિક પર્પઝ તમે ઇંગ્લિશ કેટલું સમજો છો એ હોય છે. જેમ કે તમને કોઈ કાગળ વાંચવા માટે આપે તો તમે એમાંથી શું અને કેટલું સમજો છો, તમે એનું કેવું અર્થઘટન કરો છો. રીડિંગ ટેસ્ટનો મુખ્ય હેતુ આ વસ્તુ સમજવાનો હોય છે. તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી કેટલી સારી છે અને તમે સિનોનિમ્સ અને પેરાફ્રેઝિંગ કેટલું સમજો છો તે જાણવા માટે પેસેજીસ પેરાફ્રેઝ કરવામાં આવશે. ઘણી વખત પેસેજીસમાં જે વર્ડ્સ હોય તેનું સિનોનિમ તમને ક્વેશ્ચનમાં વાંચવું મળે, એટલે તમને આની ઘણી પ્રેક્ટિસ કરવી પડે. હું હંમેશા કહેતો છું સિનોનિમ્સ અને પેરાફ્રેઝિંગ પ્રેક્ટિસ તમારે કરતા રહેવું પડશે. તે દરેક સેક્શનમાં તમને કામ લાગશે. બીજી મહત્વની વાત એ છે કે પેસેજમાં શું કહેવા માંગે છે અને તમે સમજો છો કે નહીં એ વિશે પણ તમને ચકાસવામાં આવશે. પેસેજના કી આર્ગ્યુમેન્ટ, ઓપિનિયન્સ કહેવામાં આવ્યા, એ બધું સમજીને એ પ્રમાણે આન્સર સિલેક્ટ કરો છો કે નહીં એ જાણવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બીજું, કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી હોય અને ક્વેશ્ચન તમને એ રીતે પૂછવામાં આવે કે તમારે એ ઇન્ફોર્મેશન પેસેજમાંથી લોકેટ કરીને આન્સર સિલેક્ટ કરવાનો, એ તમે કરી શકો છો કે નહીં. પેસેજની મેઇન આઈડિયા શું છે અને સપોર્ટિંગ ડિટેલ્સ શું છે એ તમે ડિફરન્શિએટ કરતા આવડવું જોઈએ. પછી કોઈ તમને ટેક્સ્ટ અથવા ડાયાગ્રામ આપવામાં આવે, ટેબલ ઓર કોઈ નોટ્સ આપવામાં આવે તો એમાંથી તમે જરૂરી માહિતી એક્સટ્રેક્ટ કરી શકો છો કે નહીં તે પ્રમાણે પણ એસેસમેન્ટ કરવામાં આવે. એક નાનકડો રીડિંગ ટેસ્ટ એસેસમેન્ટનો વિડીયો. આ વિડીયો જોવા બદલ આભાર. અને જો તમને આ બધી ડિટેલ્સ એક ઇંગ્લિશ કોર્સમાં જોઈએ વિથ પ્રેક્ટિસ ટેસ્ટ, રિસોર્સિસ અને બધા ક્વેશ્ચન ટાઈપ્સની સાથે, તો અમે સ્પેશિયલ સ્ટુડન્ટ્સ રેટ, હેવીલી ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર કોર્સ બનાવેલો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટ લિંક આપી છે, તેની ઉપરથી તમે કોર્સ મેળવી શકો. થેન્ક યુ એન્ડ વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ વિડીયો.